नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वा विभाव निदाताय। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 66 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। આજે 67મી ગાથા લઈએ છીએ। સવન ગાથા 194। આ ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે પ્રથમ જ રાગાદી વિકલ્પોની નિવૃત્તિ રૂપ શુદ્ધ ઉપયોગમાં સંયમ આદિ સર્વ ગુણો રહે છે। એમ કહે છે શુદ્ધ ઉપયોગમાં સંયમ આદિ સર્વ ગુણો રહે છે। શુદ્ધ ઉપયોગની મહત્તા અહીંયા સમજાવી છે। તો ગાથા 67 શુદ્ધાના સંયમ શીલમ તપઃ શુદ્ધાના દર્શનમ જ્ઞાનમ શુદ્ધાના કર્મક્ષયો ભવતિ શુદ્ધો તેન પ્રધાન। શુદ્ધ ઉપયોગ જ મુખ્ય વસ્તુ છે। ગાથાના અર્થમાં કહે છે કે શુદ્ધાના સંયમ શીલ તપઃ भवती शुद्ध उपयोगियों के ही 5 इंद्रिय छठे मन को रोकने रूप संयम शील और तप होते हैं। शुद्ध उपयोगियों के ही 5 इंद्रिय छठे मन को रोकने रूप संयम शील और तप होते हैं। शुद्धाना दर्शनम ज्ञानम शुद्धों के ही सम्यक दर्शन और वितराग स्व संवेदन ज्ञान और शुद्धानाम शुद्ध उपयोगियों के ही कर्मक्षय कर्मों का नाश होता है। तेन शुद्ध प्रधान इसलिए शुद्ध उपयोग ही जगत में मुख्य है। शुद्ध उपयोगियों के ही संयम का मतलब है कि 5 इंद्रिय और छठे मन को रोकने रूप संयम वही संयम है। सच्चा संयम यही है। तो ऐसा संयम शील और तप होते हैं शुद्धों के ही शुद्ध उपयोगियों के ही कहो कि शुद्धों के ही सम्यक दर्शन और वितराग स्वसंवेदन ज्ञान और शुद्ध उपयोगियों के ही कर्मों का नाश होता है। इसलिए शुद्ध उपयोग ही जगत में मुख्य है, प्रधान है। गुजराती में गाथा लिए संयम शील तप शुद्ध ने तेमज दर्शन ज्ञान कर्म क्षय पण शुद्ध ने शुद्ध ज तेथी प्रधान। संयम शील तप ए बधु जेने शुद्ध उपयोग छे तेने ज छे। दर्शन અને જ્ઞાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પણ જેને શુદ્ધ ઉપયોગ છે તેને છે અને કર્મનો ક્ષય પણ જેને શુદ્ધ ઉપયોગ થયો છે તેને જ હોય છે। તેથી શુદ્ધ જ પ્રધાન એટલે શુદ્ધ ઉપયોગ જેને છે તે જ મુખ્ય છે। અહીંયા 67મી ગાથાના અર્થમાં કહે છે કે શુદ્ધ ઉપયોગવાળા જીવોને संयम तप शील होय छे। शुद्ध उपयोगियों ने दर्शन तथा ज्ञान छे तथा शुद्ध उपयोगियों ने कर्म क्षय थाय छे। तेथी शुद्ध उपयोगनी ज प्रधानता छे, एनुं ज मुख्यपणुं छे। शुद्ध उपयोग छे એટલે કે જ્યારે ઉપયોગ સ્વ તરફ વળ્યો છે ઢળ્યો છે અને સ્વને અનુભવે છે સ્વનું જ્ઞાન કરે છે ત્યારે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ થયો એમ કહેવામાં આવે છે। અને એવો શુદ્ધ ઉપયોગ થાય છે એને જ સંયમ તપ શીલ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન
અને જો વધુ સમય સુધી ત્યાં ને ત્યાં જ એવી જ રીતે રહે છે તો સંયમ ચારિત્ર પણ છે અને કર્મ ક્ષય થાય છે. શુદ્ધ ઉપયોગ ને કારણે જ બધું છે, એટલે શુદ્ધ ઉપયોગની જ પ્રધાનતા છે. અહીંયા વધુ વિસ્તાર કરતા સમજાવે છે કે ઇન્દ્રિય સુખની અભિલાષાના ત્યાગના બળથી તથા 6 કાયના જીવોની હિંસાની નિવૃત્તિના બળથી, જો બે બળ કયા, એક તો ઇન્દ્રિય સુખની અભિલાષાનો ત્યાગ, ઇન્દ્રિય સુખની ઈચ્છા જે છે એનો ત્યાગ, એવું એક બળ, અને બીજું 6 કાયના જીવોની હિંસાની નિવૃત્તિ, 6 કાયના જીવોની હિંસાથી નિવૃત્ત થઈ જાય એવું બળ, બે બળ. તો એવા બળથી આત્મા વડે આત્મામાં જે શુદ્ધ ઉપયોગનું સંયમન નિયમન રહેવું થાય છે તે સંયમ છે. બીજી રીતે કહીએ તો શુદ્ધ ઉપયોગ જેને હોય છે એને આ ઇન્દ્રિયના સુખોની અભિલાષાનો ત્યાગ હોય છે અને 6 કાયના જીવોની હિંસાનો પણ એને ત્યાગ હોય છે. એને જ શુદ્ધ ઉપયોગ થાય છે અને એને એવો સંયમ હોય છે. અથવા ઉપેક્ષા સંયમ એટલે 3 ગુપ્તિઓમાં ગુપ્ત રહેવું તે, અને અપહૃત સંયમ એટલે 5 સમિતિઓનું પાલન કરવું તે. તો એવા સંયમ ઉપેક્ષા સંયમ અને અપહૃત સંયમ, અથવા સરાગ સંયમ જે શુભ ઉપયોગ રૂપ છે અને વિતરાગ સંયમ જે શુદ્ધ ઉપયોગ રૂપ છે, તે સર્વ શુદ્ધ ઉપયોગમાં રહેનારા જીવોને થાય છે. એટલે શુભ ઉપયોગ પણ જે શુદ્ધ ઉપયોગમાં રહે છે એને જ્યારે શુદ્ધ ઉપયોગમાંથી બહાર આવે છે ત્યારે એને સાચા અર્થમાં શુભ ઉપયોગ હોય છે. એટલે કે જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જેને શુદ્ધ ઉપયોગમાં પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે અને હવે સમ્યક શ્રદ્ધાન થયું છે, તો એને બહારમાં જ્યારે આવે છે ત્યારે એને શુભ ઉપયોગ હોય છે. અને વળી પણ કહે છે કે અથવા સામાયિક છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત આદિ સંયમ પણ શુદ્ધ ઉપયોગીઓને હોય છે. જો આ ચારિત્રના ભેદ કયા છે, સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. તો એવા સંયમ એ પણ જેને શુદ્ધ ઉપયોગ હોય એને જ હોય છે. આગળ કહે છે આત્મા દ્વારા આત્મામાં જે પ્રવૃત્તિ છે તે નિશ્ચયશીલ છે. રાગ આદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ સહજ આત્મભાવની રક્ષા કરવી એ પણ નિશ્ચયશીલ છે. અને દેવાંગના મનુષ્યની એટલે કે સ્ત્રી, ત્રિજંચની તથા કાષ્ઠ પાષાણના ચિત્ર આદિમાં રહેલી અચેતન સ્ત્રી, એમ 4 પ્રકારની સ્ત્રીઓનો ત્યાગ એ વ્યવહારશીલ છે. અને આ બંને પ્રકારના શીલ શુદ્ધ ચિત્તવાળા આત્માઓને હોય છે, શુદ્ધ ઉપયોગ જેનો થયો છે એને હોય છે. આ શીલ પણ એને હોય છે, એ અહીંયા વિસ્તારથી સમજાયું. વળી આગળ કહે છે કે સર્વ વસ્તુઓની ઈચ્છાનો ત્યાગ કરી શુદ્ધ સહજ આત્મામાં મગ્ન રહેવું, અથવા કામ, ક્રોધ આદિ શત્રુઓને આધીન ન થતા પોતાના શુદ્ધ આત્મામાં પ્રતાપરૂપ, વિજયરૂપ, જીતેન્દ્રિય રૂપે તપવું, એવું રહેવું તે તપ છે. પોતાના આત્મામાં રહેવું, કામ, ક્રોધ આદિ શત્રુઓને આધીન ન થવું, એવા પરના લક્ષે ભાવ થાય એમાં ન જવું, એને આધીન ન થવું, અને એનાથી વિજયવંત રહેવું, જીતેન્દ્રિય પણ રહેવું. 5 ઇન્દ્રિયોના વિષયો છે એનાથી જીતાવું નહીં, પરંતુ એને જીતી લેવા, એટલે કે એનું લક્ષ પણ ન થાય એવું તપવું અથવા પ્રતપન કોને હોય છે કે જે શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરે છે તેને હોય છે, અને આને તપ કહેવાય છે. આ તપ પણ શુદ્ધ આત્માઓને હોય છે, એટલે કે જેને શુદ્ધ ઉપયોગ થયો હોય છે એને હોય છે. છદ્મસ્થ અવસ્થામાં સ્વશુદ્ધ સહજ આત્માની રુચિ રૂપ સમ્યક દર્શન છે.
છદ્મસ અવસ્થા છે, પૂર્ણ દશા નથી થઈ, એટલે છદ્મસ અવસ્થા છે. હજી જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ હજી પડી છે, નિમિત્ત તરીકે એવી પ્રકૃતિઓ છે, એટલે પછી એવા જ્ઞાન દર્શનના પૂર્ણ ઉઘાડ પણ નથી. તો એ છદ્મસ અવસ્થા છે. તો કહે છે કે છદ્મસ અવસ્થામાં સ્વશુદ્ધ સહજ આત્માની રુચિરૂપ સમ્યક દર્શન છે, અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવાથી તેના ફળરૂપ ઈચ્છા રહિત વિપરીત અભિનિવેશ રહિત પરિણામ લક્ષણવાળું ક્ષાયિક દર્શન અથવા કેવળ દર્શન પણ શુદ્ધ ઉપયોગવાળા જીવોને હોય છે. આ ક્ષાયિક ભાવ પણ કોને થાય? શુદ્ધ ઉપયોગ જેને થાય છે એને થાય છે. કેવળ જ્ઞાન છે તે ક્ષાયિક ભાવ છે, કેવળ દર્શન છે તે પણ ક્ષાયિક ભાવ છે. કેવળ દર્શન, કેવળ જ્ઞાન એ શુદ્ધ ઉપયોગવાળા જીવોને હોય છે. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન અને તેનું ફળ એવું કેવળ જ્ઞાન પણ શુદ્ધ જીવોને થાય છે. પરમાત્મ તત્વની પ્રાપ્તિ થવાથી શુદ્ધ ઉપયોગી જીવોના દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નો કર્મ નાશ પામે છે. કર્મનો નાશ પણ જેને શુદ્ધ ઉપયોગ થયો છે એને થાય છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ. નો કર્મ એટલે શરીર. માટે શુદ્ધ ઉપયોગ પરિણામ અને તે પરિણામોને ધારણ કરવા વાળા પુરુષો સંસારમાં પ્રધાન મનાય છે. શુદ્ધ ઉપયોગમાં જ સંયમ આદિ સર્વ સમાય છે. આ રીતે શુદ્ધ ઉપયોગનું ઘણું વર્ણન થયું, અને એમાં અનેક ગુણો કઈ રીતે સમાય છે એ પણ વિસ્તારપૂર્વક સમજાવ્યું. એમાં શીલ પણ સમાય છે અને તપ પણ સમાય છે, સંયમ પણ સમાય છે, ચારિત્ર પણ એમાં જ છે. તો શુદ્ધ ઉપયોગ થાય છે, અને શુદ્ધ ઉપયોગ થતા જીવ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, અને સ્વભાવ ભાવે જ પછી વિશેષ એકાગ્રતા અને સ્થિરતા કરે છે, તો એને કેવળ જ્ઞાન પણ થાય છે. તો આ 67મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણું અધ્યાત્મ સમજાવ્યું છે. તે બધું આપણે એમની પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 5મો વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 328. હવે કે છે ઈશ્વર મોક્ષ, એની વ્યાખ્યા કહીશું મોક્ષની. સિદ્ધ પદ કેવું હોય? મોક્ષ પદ. મોક્ષનું ફળ અનંત આનંદ આદિ. मोक्ष मार्ग समग्र संज्ञान चरित्र एना कथन करने वाले दूसरे महाधिकार में निश्चय नहीं से पुण्य पाप दोनों समान है. देखो, निश्चय दृष्टि थी शुभ ने शुभ बे सरखा है, बे बंधना कारण है. जेम हिंसा, जूठू, चोरी, विषय भोगनो भाव पाप बंधनु कारण है, तेम व्रत तपना भक्तिनो भाव ये पुण्य से बंधनु कारण है. बे सरखा है. પ્રવચન સારમાં તેમ કહ્યું, બે સરખા ન માને ઘોર સંસારમાં રખડીશી નરક નિગોળમાં. ફેર માને કોઈ કે પુણ્ય ઠીક છે, શુભ ને શુભ ઠીક છે. ગાથા 77 ને 77 પ્રવચન સાર ગાથા 77. જે કોઈ વિશેષ માને પુણ્ય શુભ અશુભ ભાવમાં બે બંધના કારણ છે. શુભ ઉપયોગ રાગ અને અશુભ ઉપયોગ એ રાગ, એ પાપ રાગ, ઓનો પુણ્ય રાગ, વ્રતનો આદિનો એ પુણ્ય રાગ. એ બેમાં ફેર માને કે આ ઠીક છે ને ઠીક છે, એની દૃષ્ટિ મિથ્યા છે. ઘોર સંસારમાં રખડશે, નરકને નિગોદમાં રખડશે. એવી વાત છે. પરમાત્માની આ આજ્ઞા છે. निश्चय नहीं से पुण्य पाप दोनों समान है. इस व्याख्यान की मुक्ता 14 दो के हैं. आगे सदुपयोग के कथन की मुक्ता से 41 दुआ में व्याख्यान करते हैं. 8 दुआ में परिग्रह त्याग का व्याख्यान की मुक्ता कहते हैं. 13 दुआ में केवल ज्ञानादि गुण स्वरूप सब जीव समान ऐसा व्याख्यान करेंगे. अब प्रथम रागादि विकल्प की निरुद्ध सदुपयोग में संयम शू कहते हैं? ये पुण्य ने पापना विकल्पना राग जाल
એનાથી નિવૃત્તિ અંદરમાં થવી. હા 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 છે. રાગાદી વિકલ્પની નિવૃત્તિ પર શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ આત્માના આનંદનો વેપાર અંદરમાં. હા 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 એ વ્રત આદિના ભાવ તો રાગ અશુદ્ધ ઉપયોગ. હવે અહીંયા શુદ્ધ ઉપયોગ પુણ્ય પાપના વિકલ્પની વૃત્તિઓથી ભિન્ન પડીને સ્વભાવને આશ્રય શુદ્ધ ઉપયોગ, એમાં संयमादि समगुण रहते हैं. शुद्ध उपयोग में संयमादि चारित्रादि रहते हैं रहे छे. ये शुभ उपयोग में संयम वयम छे. हाँ 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 આવી વાતું છે. કેટલાય કે જિંદગીમાં સાંભળ્યું ન હોય. બહારના કડા કૂટામાં આગી જિંદગી ગાળી હોય, નવરાજથી થોડી મળી હોય. હા હા સાંભળવા જાય આવું બધું મળ્યું હોય. આ કરો, વ્રત કરો, અપ્પા કરો. વ્રતને કરો એ સંયમ છે. ભૂલે નથી સાંભળને ખરા. સંયમ જેને સમ્યક દર્શન આત્માનો અનુભવ હોય એને અંદર સ્થિરતા થાય એને સંયમ કહેવામાં આવે છે. હા હા વાતે વાતે ફેર લાગે. જૂના માણસને રૂઢીનું બધું સાંભળ્યું હોય આ તો વાતે વાતે ફેર લાગે છે. બધો ફેર જ છે બાપુ. હે ઉગમનો હાથનો ફેર છે. એ હાથનો ફેર છે બે કે એક ઉગમનો આમનું હાથનું આમ. એમાં અજ્ઞાનીનો માર્ગ પર લક્ષી છે, જ્ઞાનીનો માર્ગ અંતરલક્ષી છે. હા 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 અંતરલક્ષી બહાર લક્ષી શું આ કે છે બાપુ? વાત એવી છે ભાઈ, ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ છે. એ કયું નહોતું ત્યાં આ નિત્યાનંદમાં આવ્યું હતું. આ શકરકંદ નથી, શકરકંદ આ શકરિયા. એ શકરિયાની ઉપરની છાલ છે લાલ છે, પણ છાલ ન જુઓ તો અંદર શકરકંદ છે એકનો. શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. શકરકંદ કે છે ને શકરકંદ. એ છાલ જરી છે એને ન જુઓ તો એ શકરકંદ સાકરની મીઠાનો પિંડ છે. એમાં નિત્યાનંદ પ્રભુ છે. એને આ પુણ્ય પાપના વિકલ્પની છાલ છે. એ છાલ ન જુઓ તો અંદર નિત્યાનંદ આનંદનો ખંડ ભગવાન આતેન્દ્રિય આનંદનો ખંડ છે. અરે હા શકરિયાની વાત બે કીધું ના પુણ્ય પાપના વિકલ્પની જાળ છે તો છાલ છે. નાળિયેર હોય છે ને નાળિયેર, એ નાળિયેરના છાલા જુદી ચીજ છે, નાળિયેરમાં કાચલી હોય જુદી ચીજ છે, અને કાચલી કોરની લાલ રાતડની છાલ હોય છે જુદી ચીજ છે. જે આ બાયું ટોપરા પા કરે ઘસીને કાઢી નાખે ઓલી લાલ છાલ, કાચલી કોરની લાલ છાલ હોય ને એ લાલ છાલની પાછળ છે ધોળો ગોળો છે. ધોળો મીઠો ગોળો એને શ્રીફળ કહીએ. એમાં બે છે છાલા છે. અંદર કર્મના રજકણ 8 કર્મ છે તે કાચલી છે, અને પુણ્ય પાપના ભાવ થાય રાતી છાલ છે. હા 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 એ છાલની પાછળ અંદર ભગવાન છે. જેમ નાળિયેર ધોળો સફેદ ગોળો છે એમાં આનંદનો શુદ્ધ ગોળો છે આત્મા. અરે અરે સાંભળ્યું નહીં કોઈ બી. હા 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 એને આત્મા કહીએ. એવા આત્માનું જેને ભાન છે, ઓળખાણ ને દ્રષ્ટિ છે, એમાં સંયમાદિ સમગુણ રહેતે हैं. એને સંયમ, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, મોક્ષનો માર્ગ, સમગ્ર સંયમ એમાં હોય છે. સ્વભાવ વાળા હોતો હા 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 सब गुण रहते हैं. ऐसा वर्णन करते हैं. जो એવું વર્ણન કરે છે અહીંયા.
શુદ્ધ સંજમો શીલું તો સુદમ દંસણું નાણું સદ સત્સદ ગાથા સુદમ કનખો વહી સુદો તેણ પહાણું सदुपयोगों की शील 5 इंद्री छठे मन को रोकने संयमशील तब होता है। जेने ये व्रत आदिना विकल्प थी भिन्न पड़ी ने सदुपयोग जेने अंदर प्रगट्यो शुद्ध शू उपयोग ने अशुद्ध शू हजी है। ये सदुपयोगी अंदर आत्मा पवित्र नित्यानंद नो जेने अंतर वेपार थयो वितरागी परिणाम ने यहाँ सदुपयोग कहे छे। ये सदुपयोगी ने मन ने इंद्रियों ने रोकवा वाळो संयम होय छे, एने संयम होय छे। सदुपयोगी ने शील होय छे, एने सारो ब्रह्मचर्य एने होय छे। शरीर थी एकलू ब्रह्मचर्य पाळे आखी जिंदगी ये कई धर्म नहीं, ये तो एक शुभ विकल्प है। शुद्ध उपयोग अंदर नाम ब्रह्मचर्य ने शील है। वाते वाते फेर लगे तो आવું બાપુ શું થાય। એવા સંયમીઓને શીલ અને એવા સંયમને તપ હોય છે। જેને અંદર આત્મા પવિત્ર આનંદનો નાથ એનો ઉપયોગ જેને પ્રગટો શુદ્ધ ઉપયોગ વિતરાગી પરિણામ એને તપ હોય છે। એકલા અપ્પા કરીને મરી જાય વર્ષી તપ કરીને એ બધા લાગણું છે। સમજાણું કાંઈ વિશેષ કે છે। પરમાત્મા પ્રકાશ ગાથા 68 ચાલે છે ને, 67 ભાવાર્થ થોડું ચાલ્યું છે। ભાવાર્થ છે ને શુદ્ધ ઉપયોગ કે यहाँ ये सिद्ध करवू है कि आत्मा शुद्ध पवित्र स्वभावी आत्मा એને આશ્રય થયેલો શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણમન એમાં સંયમપણું મોક્ષ માર્ગપણું એમાં છે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ શુદ્ધ ઉપયોગમાં છે। સમજાણું કાંઈ શુભ ઉપયોગમાં એ નથી એમ કે છે। આપના પરિણામમાં તો સમ્યક દર્શન જ્ઞાન નથી, પુણ્યના પરિણામમાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી। શુદ્ધ ચેતના સ્વભાવનું પરિણમન એવો જે શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ લીધો છે એ શુદ્ધ ભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે। સમજાણું કાંઈ એ શુદ્ધ ઉપયોગીને સંયમ હોય છે એમ કેવું છે। 5 इंद्रिय छठा मनનું रोकना, विषय विलास की निवृत्ति और छकाए के जीवों की हिंसा से निवृत्ति, उसके बल से आत्मा में निश्चल रहना, उसका नाम संयम है। महावर बावर संयम के दिया था घणी बात बापू। हाँ शुद्ध स्वभावी आत्मा त्रिकाली पवित्र धाम एना परिणाम पवित्र धाम ने आश्रय थाय ये शुद्ध थाय। ये शुद्ध परिणमन कहो कि यहाँ शुद्ध उपयोग कहो। ये शुद्ध परिणमन में संयम होय छे। छकाय हिंसा निवृत्ति है, मन थी निवृत्ति वगैरह ये तो निमित्त, पण एनाथी रहित थईने
શુદ્ધ આત્માના સ્વભાવમાં ઉપયોગ શુદ્ધપણે પરિણમવું એ સંયમ છે. આ મોટા વાદા અત્યારે શુદ્ધ ઉપયોગ હોય નહીં, એના શુભ ઉપયોગ છે એ સર્વસ્વ છે એમ કે આવો માર્ગ આખો ફરી ગયો છે. એને સંયમ હોય. શુદ્ધ પુણ્ય પાપના પરિણામ જે અશુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત વસ્તુ સ્વભાવનો ઉપયોગનું પરિણમન થવું શુદ્ધનું, એને અશુદ્ધની અપેક્ષા નથી. એવો જે શુદ્ધ પરિણમન રૂપ ઉપયોગ એમાં સંયમ હોય છે. સમજાણું કાંઈ કેશે આગળ ગાથા આપી છે ને પ્રવચન સારમાં 274 કેશે શુદ્ધને સંયમ હોય ત્યાં આવ્યું છે 274 પ્રવચન ગાથ છેલ્લી 74. શુદ્ધને પાઠ શુદ્ધ છે, શુદ્ધને સંયમ હોય છે. હા હા હા. એટલે સકાયના જીવને ન હણવા અને મનથી રાગ નથો એ તો વ્યવહાર છે. એનાથી રહિત શુદ્ધ સ્વરૂપના અવલંબે ચૈતન્ય અનંત ગુણ પવિત્રપણે જેની શક્તિનું સામર્થ્ય એની સન્મુખ થઈને જે શુદ્ધ પરિણમન શુદ્ધ ઉપયોગ થયા એ સંયમ છે. કે છકાયના જીવને અમે ન મારીએ તે સંયમ છે. એ તો નિમિત્તથી નાસ્તીની વાત છે. મારે કોણ પણ એ વિકલ્પે છે એનો ટાઈમ કે ત્યાગ કરે, પણ એ ત્યાગથી નાસ્તીથી વાત થઈ છે. અસ્થિથી હોવા પણ પરમાત્મા પોતે આત્મા શુદ્ધાત્મા છે. એનું આખું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માને સન્મુખના પરિણામ એવા જે શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ પરિણમન એ સંયમ છે. દેવલાલજી આવો સંયમ વાત બહારથી મનાવવી. બાપુ આકરો પડે છે એને બિચારા. માર્ગ તો આ છે ભાઈ, કોઈ વ્યક્તિને માટે કઈ નથી. વ્યક્તિના પરિણામની જવાબદારી તો એને છે. માર્ગ તો આ વિતરાગનું છે અનાદિ. હા હા. કે છકાય જીવને ન મારવા, મનને વિષયથી રોકવું એ સંયમ એમ નહીં. પોતાના શુદ્ધ સ્વભાવનું પરિણમન કરવું નિર્મળ વિતરાગી પરિણામ શુદ્ધ ઉપયોગના એમાં સંયમ હોય છે. હા હા આવી વાત છે. निवृत्ति उसके बल से उसका संयम अथवा उपेक्षा संयम तृण गुप्ति में आरूढ़ शुभ विकल्प से रहित तृण गुप्ति गुप्त થઈ ગયો અંદર. મન વચન ને કાયાના વિકલ્પથી છૂટીને ગુપ્ત થયો છે. ગુપ્ત શક્તિરૂપ ભગવાન, ગુપ્ત શક્તિરૂપ પરમાત્મા પોતે એમાં જેને ગુપ્તી કરી છે. એમાં જેની લીનતા જામી છે. એને સંયમ કહીએ છે. એ ઉપેક્ષા સંયમ કીધી. અપ્રત સંયમ 5 સમિતિનું પાળવું
અથવા સરાગ સંયમ, શુભ ઉપયોગ સંયમ, હા હા હા, वितराग संयम, सदुपयोग परम संयम, उन सुचेतन उपयोग के होता है। શું કહ્યું સમજે? શુદ્ધ ચેતનનો ઉપયોગ છે તેને સદુપયોગો છે, અને એને જે રાગ બાકી રહ્યો તે સરાગ સંયમ એને છે. સમજાય છે? શુદ્ધ જે ચૈતન ભગવાન આત્મા એને અવલંબે થયેલો શુદ્ધ પરિણમનો ઉપયોગ તે નિશ્ચય સંયમ, અને એ જીવને શુભ ઉપયોગ કે વ્યવહાર સંયમ એને હોય છે. જેને નિશ્ચય ચેતન પરિણમન નથી એને વ્યવહાર સંયમ પણ હોતો એમ કે છે. હા હા હા, આવી વાતો જેની બહુ ભાઈ. હા હા, સંસાર જૂનો કાલી કીધે અહીં કૂતરી વ્યાણી છે. કૂતરી સમજે? કૂતરી 3 બચ્ચા, 2 બચ્ચા ખાઈ ગઈ. એ તો કૂતરા ખાય છે ને. કોઈ પેલામાં તે હું રાખતા માણસો પેલા નાની મન મેં સાંભળતા મેં 70-75 વર્ષ પહેલા કૂતરી વ્યાય ને છોકરા ભેગા થઈ ક્યાંકથી લોટ ને ઉલી આવે, તેલનો શેરો કરાવે. તેલનો ગીતો કોણ કરતી? તેલનો શેરો કરીને ખવડાવે. જઠ્ઠર બોલી છે બચ્ચા હોવાનું આવ્યા ને કૂતરી. અહીં તો કોઈ નહોતું. ભાઈ ભીખાભાઈ હું સાંજે હાર કરવા નીકળ્યો, ત્યાં ભીખાભાઈ ઉભા હતા. આ કૂતરીને 3 બચ્ચા આવ્યા અને કોઈ નહોતું. ભૂખ લાગેલી તે 2 બચ્ચાને ખાઈ ગઈ. કૂતરી ના શું કીધું એનું નામ? બિલ્લા. પિલ્લા 2 ખાઈ ગઈ. જણા ભૂખ લાગેલી. પછી ભીખોભાઈ કે શેરો કરી આવ્યો થોડો. શેરો સમજે ને? હલવા તેલમાં. પેલા એમ કરતા મેં નાની બને. કૂતરી એવી થઈ ને છોકરાને લઈ આવે. હાય માય એમ કેતા. હાય માય કૂતરી વ્યાણી, ધાન ધોબો આપો એમ કેતા. કોણો ભલે ધાન ધોબો સમજે ને? ધાન ક્યાંક ધોબો ક્યાંક લોટ અડી આપો એવું કેતા. ખબર છે? અમારું અમે તો વન વિભાગમાં બહુ થાય ને તે કૂતરી વિયાણી એટલે જાય ભેગા. હાય માય કૂતરી વિયાણી, એ માતા કૂતરી વિયાણી છે. ધાન કે ધોબો આપો તો કૂતરીને ખવડાવી એવું ગાતા. એ છોકરો હતા ભેગા થઈ અને ઠીબડું હોય ઠીકરાનું એ લઈને જાય. હા હા, કાલે તો નજરે જ હાંજી કૂતરી ઉભી હતી અને ભીખાભાઈ ઉભા હતા. ભીખાભાઈ કે આ કૂતરી એક બચ્ચું દીકરો અંદર ના, એક બચ્ચું પીડ્યું છે, 2 બચ્ચું ખાઈ ગઈ કે ભૂખ લાગી છે. હા હા હા, એમાં અવસરપેણી ઉત્સપેણી જે છે એ સર્પણી છે. કાવ અવસરપેણી ઉત્સપેણી છે. એમાં જે અજ્ઞાનમાં ઉભા હોય છે એને એ ખાઈ જાય છે. હા હા, આ સર્પણી એ હોય છે. સર્પણી હોય છે એ જયારે આમ ખાય ને પછી ઈંડા કરે પછી પાછા જન્મે એને એ બધા ખાઈ જાય. પછી ભૂખ લાગી હોય ને એને સર્પને કોણ શેરો આપે? એ વખતે કોણ ને ઊભું હોય? સર્પણી પછી બચ્ચા આવે કુંડાળું વળીને એમાં કરીને ખાઈને એમાં કોઈક નીકળી ગયું બહાર, બચી ગયું. એમાં અવસર અને ઉત્સર્પેણી કાળમાં એ રાગને ને કાળને પોતાનું માનને પીડ્યાથી મરી જવાના. એમાંથી નીકળી જશે. રાગ ને કાળથી ભિન્ન મારી ચીજ છે. હા હા, હું તો શુદ્ધ ચૈતન. રાગ હોવા છતાં શુદ્ધ ચૈતનનું પરિણમન તે વસ્તુ છે. એમ 2 કે છે ને, જુઓ ને, સરાગ સંયમ, સુપયોગ સંયમ.
वितराग संयम शुद्ध उपयोग रूप बे परम संयम व चेतना उपयोगी के होता है शुभ उपयोगी को पण शुद्ध चेतना उपयोग जे छे ने छे एने वितराग संयम અને એને શુભ રાગનો સરાગ સંયમ એને હોય છે સમજાણું કાંઈ એકલો શુભ રાગ એવો વ્યવહાર સંયમ નિશ્ચય સંયમ વિના હોતો નથી એમ સિદ્ધ કરે છે સમજાણું કાંઈ ક્યાં એકલા શુદ્ધ ઉપયોગમાં પડ્યો હોય તો વિતરાગ સંયમ છે અને ઉપયોગમાં ન હોય અને શુદ્ધ પરિણમન હોય છે ને ચેતના ઉપયોગ ચેતનાનું પરિણમન છે ખરેખર જ્ઞાન ચેતના શુદ્ધપણે પરિણમન છે એ વિતરાગ સંયમ છે એની હારે રાગ બાકી રહ્યો છે એ શુભ રાગનો વ્યવહાર સંયમ છે પણ એને સમજાણું કાંઈ મૂળ વાત નિશ્ચયની ભૂલીને બધી વાતો આ કે નિશ્ચય રાખીને પછી વાત હે અરે આવા અવતાર જો આમ જયારે બિચારે ક્યાંકથી જીવ આવ્યો છે કૂતરીનું બચ્ચું થયું થયા ભેગું ખાઈ ગઈ પછી પણ ક્યાંક ગઈ ઢોરમાં અવતરે બચારા એ તો કઈ નરક બરકનું તો હોય નહીં મનુષ્યના અવતારે ઢોરના પરિણામ ઢોરમાં જાય પછી આ પશુમાં ક્યાંક આવા અવતાર અનંત કર્યા એ બધા અશુદ્ધ ઉપયોગના ફળ તરીકે સમજાણું કાંઈ હે શુભ કે અશુભ બે અશુદ્ધ ઉપયોગ છે અશુદ્ધ વેપાર છે ભગવાન શુદ્ધાત્મા ચૈતન સ્વરૂપ એની સન્મુખનો શુદ્ધ વેપાર શુદ્ધ ઉપયોગ તે નિશ્ચય સંયમ છે અને તેમાં રાગ બાકી રહ્યો છે એને વ્યવહાર સંયમ કહેવા શુભ રાગ અશુભ નહીં શુભ રાગ છે એને વ્યવહાર સંયમ કહે છે સમજાણું કાંઈ નિશ્ચય છે અને એને એ વખતે અશુભ રાગમાં આવ્યો હોય છે તો એને વ્યવહાર નથી પણ જયારે શુભ રાગમાં આવે છે નિશ્ચય પરિણતિ છે શુદ્ધની અને શુભ રાગમાં આવે છે ત્યારે એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે સમજાણું કાંઈ એને પણ નીચેવાળાને આર્ધ્યાન આદિના પરિણામ હોય એ વખતે તો વ્યવહાર સંયમ નથી નિશ્ચય છે અમુક પરિણમનનો પણ અહીં તો નિશ્ચય પરિણમનના કાળ વખતે શુભ રાગમાં જયારે વર્તે છે ત્યારે બેયને નિશ્ચય ને વ્યવહાર સંયમ હોય છે હવે અહીં તો અત્યારે એવી રાડું પાડે છે કે શુદ્ધ તો અત્યારે હોય નહીં શુદ્ધ ઉપયોગ હોય નહીં થઈ રહ્યો ધર્મ જ હોય નહીં સમ્યક દર્શન હોય નહીં પહેલેથી એ લખ્યું છે જો ખુલ્લામાં સમ્યક દર્શન છે ને 74 ગાથામાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ શુદ્ધ ઉપયોગમાં હોય છે શુદ્ધ ઉપયોગમાં હોય છે એક સંયમની વ્યાખ્યા કરી શુદ્ધમ સંયમો 15 ગાથા શુદ્ધમ સંયમો એની વ્યાખ્યા કરી છે ને પાઠ હવે શુદ્ધ સીલું સીલ अपने से अपने आत्मा में प्रवृत्ति करना શુદ્ધ ચૈતન ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એ પોતે પોતામાં આત્મામાં આનંદમાં પ્રવૃત્તિ અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન
એના સન્મુખની અતિન્દ્રિય આનંદની પ્રવૃત્તિ પરિણામ ઘરના એ નિશ્ચયશીલ છે. એ નિશ્ચયશીલ એનો કેમ નથી. આ સંયમ છે બસ. એમાં આવી ગયું ભેગું. રાગ રહી દશાનું પરિણમન તે સામાયિક તે છે તે સંયમ બધું એનો અર્થ આવી ગયો. આમાં છે મેં ક્યાં આમાં છે જો આ ટીકામાં છે. સામાયિક છેદોપદાર્થની પર્યાય વિશુદ્ધ સૂક્ષ્મ સંપ્રદાય અખ્યાત ભેદ પંચદા સંયમ સોપી લભતે તેષામ એવું સંસ્કૃતમાં છે. એની અંદર આવી ગયું ભેગું. સંસ્કૃતમાં છે. સામાયિક છેદોપસામની પર્યાય સૂક્ષ્મ પાંચ સાહિત એ શુદ્ધ તેષામ એટલે શુદ્ધ ઉપયોગીને જ હોય છે. આ સામાયિક છે એ શુદ્ધ ઉપયોગીને હોય છે એમ કે છે. અહીં તો એને સમ્યક દર્શનની ખબર ન મળે એને પણ સામાયિક કરે એને માન લે કે મને સામાયિક થઈ ગઈ. જેને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ છે અને એ શુદ્ધાત્મામાં રમે છે નિશ્ચલ ઠરે છે એને સામાયિક હોય છે. એને આ સંયમ કહો સામાયિક કહો. સમજાણું કાંઈ શાસ્ત્રમાં દેશ સંયમ હોય છે. એટલે શુદ્ધ આત્મામાં પૂર્ણ રીતે સ્થિર થવું એને હોતું નથી. અપૂર્ણ રીતે સ્થિર થાય શાંતિના આનંદમાં એને અહીંયા સામાયિક કહેવામાં આવે છે. સર્વવીરતી સામાયિકને વિશેષ લીનતા હોય છે. આનંદમાં વિશેષ લીનતા એને સર્વવીરતી સામાયિક છે. પણ જેને દર્શન સામાયિક હોય એને સમ્યક દર્શન છે. શુદ્ધ ચૈતનનો સત્કાર જેના અનુભવમાં આવ્યો છે એને જે સ્થિરતા અંદર જામે વિતરાગી સદુપયોગ થાય તે સામાયિક છે. તે છેદોપસ્થાપનીય છે. તે પર્યાર વિશુદ્ધિ જથાખ્યાતને સંયમ સૂક્ષ્મ સંપ્રદાય. આ શીલની વાત ચાલે છે. राग आदि के त्यागने से शुद्ध भाव की रक्षा करना ये भी निश्चितशील ठीक. ये तो ये नहीं अपने में आत्मा में प्रवृत्ति करना शुद्ध भगवान आत्मा में रमना ये निश्चितशील है. અને રાગાદી ત્યાગ से शुद्ध भाव की रक्षा करना જોયું. शुद्ध भावની रक्षा करना शुभ भावની रक्षा छोड़ना. માર્ગ વિતરાગનો લોકોએ કંઈક અજયને જૈનપણાનું કલ્પીને હવે આ માર્ગ આવો છે. रक्षा और દેવાંગના શીલની વ્યાખ્યા વિશેષ કરે છે. મનુષ્યની त्रियंचन आ काठ पत्थर चित्रा में नहीं अचेतन स्त्री ऐसे 4 प्रकार की स्त्रियों का मन वचन ने काया कृत कारित अनुभवना से त्याग करना यह व्यवहारशील है. ये व्यवहार है પણ નિશ્ચયશીલ જેને છે એને આવો વ્યવહારશીલ હોય. સંયમ આવી ગયો ને. નિશ્ચય સંયમ સદુપયોગ છે શુદ્ધ પરિણામ એને શુભરાગનો વ્યવહાર સંયમ હોય છે. એમ જેને નિશ્ચય બ્રહ્મચર્યશીલ આત્માના અનુભવનો આનંદનું વેદન છે એને વ્યવહારશીલ હોય છે. 3 પ્રકારની સ્ત્રીઓ પથ્થરની કે લાકડાની ચિત્રણ છે. મન વચન કાયા કરતા અનુભવનો ત્યાગ કરના એ વ્યવહારશીલ હોય. પણ કેને જેને નિશ્ચલશીલ હોય એને
હા હા નિશ્ચય હોય છે ત્યાં વ્યવહાર હોય છે, પૂર્ણ વિતરાગ નો હોય ત્યારે, પણ એને નિશ્ચય સ્વભાવનો આશ્રય લઈને શુદ્ધ પરિણમન જેને ઉત્પન્ન થયું છે, અહીં એને ઉપયોગ કર્યો ભલે, પણ શુદ્ધ પરિણમન છે તેને શુભરાગ હોય છે ને, તો એ વખતે શુદ્ધ ઉપયોગ નથી, પણ શુદ્ધ પરિણમન છે એને ઉપયોગ કહેવામાં આવે છે. શુદ્ધ પરિણમન એ નિશ્ચલશીલ અને ચાર દેવીનું આદિથી ત્યાગકરણ એ વ્યવહારશીલ, પણ એ નિશ્ચય વાળાને વ્યવહાર હોય છે. સમજાણું કાંઈ? અગેમ ગમની વાતું બધી હે હે હા એ વસ્તુ છે ને. હા 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 ये दोनों शील शुद्ध चित्त वालों के होते हैं. देखो જેનું જ્ઞાન શુદ્ધ પરિણમન છે, ચિત્ત એટલે જેનું જ્ઞાન શુદ્ધપણે પરિણમું છે એને નિશ્ચયશીલ ને વ્યવહારશીલ હોય છે. હા હા કેટલું સ્પષ્ટ છે. હા નિશ્ચય ભલે ન હોય પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય છે. તે વ્યવહાર કેવો એનો પોતાનો માનેલો. હા હા આ તો કે છે કે વ્યવહાર ચોખ્ખો, એને માટે હાર કરેલું લે નહીં, એવો જ વ્યવહાર ચોખ્ખો હોય ત્યારે એને વ્યવહાર કહીએ. ક્યારે? કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હોય તેને. હા 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 સમજાણું કાંઈ? સૂત્ર અનુસાર એક બોલે છે આ સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. અમે એમ કે આ શુદ્ધ ચારિત્ર પાળીએ છીએ. જે દ્રષ્ટિ સમ્યક નથી, મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં ચારિત્ર કેવા? આનંદગંજમાં આવે છે ને એ બોલે છે, એ કાર્ય બોલે છે. સૂત્ર અનુસાર એમ કે અમે ત્યાગી છે, જો અમે સૂત્ર અનુસાર ક્રિયા કરીએ છીએ. આનંદગંજમાં આવે છે સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. પણ એમ કહ્યું ત્યાં ક્રિયા બહાર ની કરે એ બધી ઠેકાણા ક્યાં હશે? શુદ્ધ તેને શુદ્ધ ચૈતન મૂર્તિ જેની આત્માની દ્રષ્ટિ થઈ છે અને એમાં જેની આનંદની રમણતા થઈ છે, પ્રચુર વેદન આનંદનું થયું છે, એ નિશ્ચયશીલ છે અને મન વચન કાય કરવાનુંથી ત્યાગ ઇત્યાદિનો વ્યવહાર થયો એ શુભ રાગ વ્યવહારશીલ છે. હા હા હવે તપ એ तप કોને કહીએ? ઠીક बाहर तरह का तप उसके बल से निमित्त की बात है. भाव कर्म द्रव्य कर्म नो कर्म सब वस्तुओं में इच्छा छोड़कर, हाँ हाँ દ્રવ્ય કર્મની નહીં, શરીર આદિ નો કર્મની નહીં, વાણી આદિની અને પુણ્યના પરિણામની નહીં, એ सब वस्तु में इच्छा छोड़कर शुद्धात्मा में मग्न रहना. हाँ हाँ शुद्धात्मा में लीन रहना. हाँ हाँ काम क्रोध आदि शत्रुओं के वश में न होना. हाँ हाँ प्रताप रूप विजय रूप जितेंद्रिय रहना. देखो भाषा કેટલી તપની વ્યાખ્યા. હા તો ગપ્પા કર્યો તપ તો થઈ ગયો તપ.
અને તપ એટલે નિદ્રા, નિદ્રા એટલે મોક્ષનો માર્ગ. જાઓ 12 પ્રકારના તપન નથી આ બધું. અણસણ, અણુદ્રી, વર્તી, સંગ, રસ પરિત્યાગ કાંઈ કરી લે. એ તપ છે કે નહીં, એ તો નિમિત્તની વાતો છે. કીધું ને એના બળથી, એટલે એના તરફ લક્ષ્ય છોડી દઈને. હા હા હા, એ નિમિત્ત એવા છે એના બળ છે. 12 પ્રકારનો વ્યવહાર તપ છે ને, શુદ્ધ ચિત્ત વાળાને. હા હા, જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ પરિણમો છે. હા હા હા, બહુ ફેર. હવે આની હારી સમન્વય કરો કાંઈક, એમ કે છે. કંઈક ઢીલો મૂકો તમે, અમે કંઈક ઢીલું મૂકી નાખશું. એમ કે છે તમારા તરફ બધા એવા માણસો. કંઈક ઢીલું મૂકો, થોડું સખત રાખ્યું છે. શુદ્ધ અને નામ થાય. હે હારી બાત એ છે કે જૂઠા સાચા જૂઠાનો સમન્વય થાય. તો સમન્વય થાય, તો પ્રેમ થાય, તો આ બે ભાગલા પડે છે ન પડે એમ. ભગવાન ભાગલા પડે ન પડે, વસ્તુ તો આ છે ભાઈ. હા હા, समझौता करना होगा ऐसे होता है. है समझौता करना होगा ऐसे होता है. कुछ आप ढीले करो, समझौता होता है. પણ શેનું ઢીલું કરે? શુદ્ધ ઉપર પરિણમન નથી અને શુભથી અને મનાપું છે. એ રીતે સમજ છે કરવો. શેના ઝઘડા ઉભા રહેશે એની અંદરમાં. એ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. એ વ્યક્તિના પરિણામ વ્યક્તિને જવાબદારી છે, એમાં કઈ અહીં તો વસ્તુ સ્થિતિ આવી છે. શુભ અશુભ પરિણામ, જે અશુદ્ધ પરિણામ છે એનો ત્યાગ કરીને અને શુભની પણ ઈચ્છા રોકીને, હા હા, શુદ્ધાત્મા મેં મગ્ન રહેના છે ને. सब वस्तु में इच्छा रोकर शुद्धात्मा में मग्न रहना, काम क्रोधादि शत्रु वश में न होना. આ તપની વ્યાખ્યા હજી સાંભળતા આ તો અપવાદ કર્યા, સંસારા કર્યા, સ્થાનકવાસીમાંથી એક જ ઈ હાલે છે, ત્યાગ ને તપ બહારના. બસ ભાઈ ત્યાગમાં પણ કાંઈક છે. હું ત્યાગમાં છે બાપ. રાગનો ત્યાગ પણ, જેનો શુભ શુભ રાગ બેનો ત્યાગ થઈને શુદ્ધ ઉપયોગ થાય છે, એમાં છે. અહીં વિશેષ કે છે પ્રતાપરૂપ વિજયરૂપ જીતેન્દ્રિય રહેના. જોયું? તપંતી ઇતિ તપ, આનંદનું પ્રતાપ પ્રગટ થવું, વિજયરૂપ રાગને ઉપર જીત કે મેળવી અને પોતાના સ્વભાવનો વિજય પ્રગટ કરવો, એ जितेंद्रिय रहना. हाँ, ये तब शुद्ध चित्त वालों के होता है, ये तब शुद्ध चित्त वालों के ही होता है. જેની દ્રષ્ટિ સમ્યક છે, શુદ્ધ, જેની દ્રષ્ટિ પછી શુદ્ધતા સ્થિરતા જામી છે, પ્રતાપ જેનો પ્રગટ થયો છે સ્વતંત્રતાથી અખંડિત, એવી પ્રભુતાની શક્તિનો પ્રતાપ જેને પ્રગટ થયો છે, જેને રાગ ઉપર વિજય મેળવ્યો છે, એને અહીંયા તપ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા, આ જો આ વ્યાખ્યા સામાયિક ને ચારિત્ર ને એને તે શુદ્ધ ઉપયોગીને ચારિત્ર કહ્યું, અને આ તપને પણ જે શુદ્ધ ઉપયોગનો તપન છે અંદરમાં, વિજય છે અંદરમાં ભગવાનનો,
એને તપ કહીએ. આ વ્યાખ્યા તો કેટલા હજારો વર્ષની છે. આ સ્વરૂપ ભાવ તો અનાદિનો છે, પણ આ શાસ્ત્ર તરીકે રચના 1300 વર્ષ પહેલા થઈ. સમય 2000 વર્ષ પહેલા. બધાનો એક જ ભાવ છે. દિગંબર સંતોની વાણી તો એક જ પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત શુદ્ધતાને સિદ્ધ કરીને સિદ્ધિ કરીને પછી શુભ ભાવને જાણે. એ ખરેખર શુભ છે એનો કરતા થતો નથી, પણ પરિણામ છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. હા હા, બહુ ભાઈ વાત. હા હા, વાણીના ગુદામમાં પીડ્યા છે. તો જો વિતરાગની વાણી છે. ચિદાનંદ ભૂપાલ કી રાજધાની લોક માતા એમ કહી છે. એ આ સ્તોમ છે ને, આમાં આ વાણીને જેના દેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા. જીનવાણી એનો ભાવ લોક માતા છે. જેમાંથી વિતરાગનો પ્રસવ થાય છે. હા હે જેના દેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રબુધા નમો લોક માતા. દુરાચાર દૂરને હરા શંકરાની. દુરાચાર દૂર ખોટી નયનો હરનારી શંકરાની સુખદાની. તો નમો દેવી વાગેશ્વરી જૈનવાની. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. વિતરાગ વાણિયા એનો ભાવ. સુધા તાપ નિર્નાશની મેઘમાળા. તાપને નાશ કરનારી મેઘની માળા. વરસાદ ધારાવાહી વરસાદ પડે ત્યાં તાપનો નાશ જાય. મહામો વિધંસની મોક્ષદાની. મહામો વિધંસની મોક્ષદાની. નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. વાગેશ્વરી એટલે વાઘને ઈશ્વર કે છે. આ તો વાકેશ્વરી. વાણીમાં ઈશ્વરી એ આવે છે આમાં ક્યાંક. અનાદીશ્વરી નહીં. હા. અગાધાય બાધા નિરંદ્રા નિરાશા. અનંતાય અનાદીશ્વરી કર્મનાશા. અનાદીશ્વરી જૈનવાણી છે. વિતરાગ ભાવ બતાવનારી અનાદિ ઈશ્વરી છે. હે અનાદિ છે. અનંતા અનાદીશ્વરી જર કર્મ નાશા. નિશંકા નિરંકા ચિરંકા ભવાની. નમો દેવી વાકેશ્વરી જૈન વાણી. આ બધા વિશેષ, બધા બહુ વિશેષ છે. હા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 67મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખના